ચાલો તો વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર ફરીથી એક વખત સ્વાગત છે. યસ, ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ. આમ જોઈએ તો 12 કોમર્સના વિદ્યાર્થીઓ આજે ઇંગ્લિશની પરીક્ષા આપી દીધી અને હવે સ્ટેટિસ્ટિકની પરીક્ષાની ફૂલ જોશમાં તૈયારી ચાલુ કરવાની છે, કારણ કે રજા તો એક જ છે. તો સ્ટેટિસ્ટિકમાં છેલ્લી મિનિટોમાં કઈ રીતે તૈયારી કરી શકાય, આમ ગણીએ તો છેલ્લા 36 કલાક જેવું બાકી છે અને એમાં કઈ રીતે આપણે બેસ્ટ આપણું પરફોર્મન્સ આપી શકીએ એના માટે થઈ અને આજે લાસ્ટ મિનિટ રિવિઝન પ્લાન સાથે હું તમારી સમક્ષ હાજર થઈ ગયો છું કે આ દરમિયાન હવે આપણે કઈ રીતે તૈયારી કરવાની છે. તો સૌ પ્રથમ પહેલા તો આપણે એ બાબતો ઉપર વાત કરવી છે કે આંકડાશાસ્ત્રના પેપરમાં ધ્યાન શું રાખવાનું. એક તો ગણતરી વખતે આંકડાઓ લખવામાં ભૂલ ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રેક્ટિસ કરતા હોય તો ભલે, ગણતરી કરતા હોય તો ભલે. થિયરી પ્રશ્નોના વ્યવસ્થિત સવાલ સમજી વિચારીને લખવા. તમને પૂછવું હોય મોડેલ, તમે લખીને આવો સૂત્ર. પરફેક્ટ કોઈ પણ પ્રકારનો જો જવાબ હશે એ જ વેલિડ ગણાશે. એટલે થિયરી પ્રશ્નોને સમજી વિચારી વ્યવસ્થિત લખવાના છે. જે પૂછ્યું છે એનો જવાબ આપવાનો છે. સમય મુજબ દરેક વિભાગના બધા દાખલા ગણવા, જનરલ વિકલ્પવાળા પ્રશ્નો ગણવા અને જરૂરી પડે તો દરેક વિભાગ પછી કોઈના કોઈ પેજ છોડી દેવા. દાખલા તરીકે વિભાગ ડીના 8 દાખલા પૂછે, તમે 8 ગણ નાખ્યા પણ તમને 10 આવડે છે તો બાકીના 2 દાખલા માટે શું કરવાનું? પેજ છોડી દેવાનું. જ્યારે આપણી પાસે છેલ્લે ટાઈમ વધશે ત્યારે આવીને ગણી લઈશું, બરોબર. આ સિવાય મોટા 3, 4, 5 માર્ક્સના જે દાખલાઓ છે જ્યાં એકમ લખવાની જરૂરિયાત છે, જ્યાં સિમ્બોલ કરવાની જરૂરિયાત છે, જ્યાં ચિહ્ન માર્ક કરવાની જરૂરિયાત છે, જ્યાં ગ્રેટર ધેન લેસ ધેન એ કરવામાં ખાસ ભૂલ ન થાય એનું પણ પરફેક્ટ પૂરું ધ્યાન રાખવું. કોઈ એક જ વિભાગ કે પ્રશ્ન વધુ સમય બગાડી ન જાય. દાખલા તરીકે બની શકે કોઈ એક વિભાગમાં આપણને આમ લાગે કે આવડે છે, આ તો મેં હમણાં પ્રેક્ટિસ કરી અને તમને જવાબે યાદ છે પણ હવે પ્રશ્નમાં એ જવાબ આવ્યો નહીં, તો શું થશે? તો તમે એમાં વારંવાર કેલ્સી આ તે ઓલું બધું કરવામાં રહેશો. સમય બગડી ન જાય એના પર ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ આગળ વાત કરીએ તો 7 તારીખ એટલે કે આજે સાંજે 9 વાગે IMP ઓબ્જેક્ટિવ્સ તમારા માટે જે મોસ્ટ IMP ઓબ્જેક્ટિવ્સ છે, ઓબ્જેક્ટિવ લેક્ચર લઈને આવવાનો છું. એક રેકોર્ડિંગ લેક્ચરમાં આવતીકાલે ટોપ 25 IMP ટ્રેન્ડિંગ ક્વેશ્ચન્સ કે જે સૌથી વધારે અગત્યના 25 IMP પ્રશ્નો છે એ તમારા માટે આવતીકાલે આવવાના છે. અને એના માટે શું કરવાનું છે? વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ જે આપણી યુટ્યુબ ચેનલ જેના પર તમે અત્યારે અમારી સાથે જોડાયેલા છો એને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેવાની છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો મોસ્ટ IMP હેન્ડરિટન નોટ્સ. હેન્ડરિટન નોટ્સ એટલે અહીંયા તમને દેખાઈ રહી છે, જો આ હેન્ડરિટન નોટ્સ સ્ટેટિસ્ટિકની હેન્ડરિટન નોટ્સ 9 ચેપ્ટર માટેની આ હેન્ડરિટન નોટ્સ. આને તમારે જો મેળવવી છે તો શું કરવું પડશે? વોટ્સઅપ ચેનલ તમારે જોઈન કરવાની છે. કઈ? યુથ વિદ્યાકુલ વોટ્સઅપ ચેનલ. અને સાથે સાથે આમાં કહી દઉં તો તમારે શું કરવાનું છે તો કે ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો ન કરતા હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી છે યુથ વિદ્યાકુલ ઓફિશિયલ, એને પણ ફોલો કરી લેવાનું છે. આગળ વાત કરીએ તો ટોપ મોસ્ટ IMP મેથડ કે અમુક એવી રીતો છે કે જે આપણા હર વખતેના પેપરમાં હશે જ, એ હોય જ છે, એ ફિક્સ છે. એ ટોપ મોસ્ટ IMP મેથડ અથવા જેને આપણે કહીએ 5 IMP દાખલાઓ અને એની રીત એ પણ તમને આપવાના છે. તેના માટે શું કરવાનું છે? આપણી બીજી ચેનલ એટલે કે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે. એના પર તમને આ ટોપ મોસ્ટ 5 IMP મેથડ, 5 IMP દાખલાઓની રીત જે છે એ તમને મળવાની છે. આગળ વાત કરીએ તો 8 તારીખ એટલે આવતીકાલે આપણે માટે શું આયોજન છે? તો 8 તારીખે આપણી માટે આયોજન છે. પહેલા વાત કરી લો કે 1 તારીખે આપણે અંતિમ પ્રહાર 12 કલાક 13 કલાકનો લગાતાર સેશન લઈ ચૂક્યા છીએ. સંપૂર્ણ રિવિઝન એક વખત કરી ચૂક્યા છીએ, પણ એક વખત તો પણ ફાસ્ટ રિવિઝન માટે આવતીકાલે સવારે 7 વાગ્યે મહા રિવિઝન 1 એટલે ભાગ 1ના સંપૂર્ણ 4 ચેપ્ટરનું પૂરેપૂરું રિવિઝન એક વખત તમારા માટે આવતીકાલે સવારે 7 વાગે. સવારે 11 વાગે IMP મોડેલ પેપર એટલે પરીક્ષામાં કેવું પેપર આવવાનું છે એનું IMP મોડેલ પેપર આવવાનું છે. બપોરે 2 વાગે મહા રિવિઝન ભાગ 2 એટલે કે ભાગ 2 બીજા ભાગનું મહા રિવિઝન, એને આપણે નામ આપ્યું છે મહા રિવિઝન 2.
સાંજે 6 વાગે મોસ્ટ આઈએમપી પીવાયક્યુઝ એટલે પાછલા વર્ષના પ્રશ્નોમાંથી અમુક પ્રશ્નો છે જે વારંવાર રિપીટ થવાના છે, અથવા તો આ વખતે જેના પર મને લાગે છે કે આ વખતે જે આઈએમપી પ્રશ્નો છે, જે પીવાયક્યુઝ છે, એ પીવાયક્યુ માટેનો સેશન તમને મળવાનો છે સાંજે 6 વાગે. એટલે આવતીકાલનું શેડ્યુલ ભાઈ પેક છે 7, 11, 2, 6, પણ આટલાથી અમે અટકવાના નથી. હજુ આ તૈયારી કરવાનો મોકો, આ બધા સેશનમાં કરાવશું તૈયારી. અને ત્યારબાદ સૌથી ધમાકેદાર સિરીઝ એટલે કે 8 તારીખે સાંજે 9 વાગે ભવિષ્યવાણી. સાંજે 9 વાગે ભવિષ્યવાણી યાદ રાખજો 8 તારીખે. બીજું 9 તારીખે સવારે, જે દિવસે તમારે પેપર આપવાનું છે તે દિવસે સવારે 5 વાગે છે સૂર્યોદય. ભૂલાય નહીં, 9 તારીખે સવારે 5 વાગે સૂર્યોદય. 9 તારીખે જ સાંજે 7 વાગે પેપર આપ્યા બાદ તમે ફરીથી અમારી સાથે જોડાઈ શકો છો. ત્યાં તમને મળવાનું છે પેપરનું સોલ્યુશન. આપણે એક એક બાબતો પર ડિટેલ ચર્ચા કરશું કે આપણે શું ભણ્યા હતા, કેટલા માર્ક્સ સુધી આમાં કોઈ આવી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આંકડાશાસ્ત્રનું પેપર લખતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની, તો જે વિભાગ તમને આવડે છે સૌથી વધુ, જેમાં તમારી પકડ છે, તમે 15 મિનિટ પહેલી જોવો અને તમને એમ લાગે આ વિભાગના તો બધા પ્રશ્નો મને આવડે, લખવાની શરૂઆત ત્યાંથી કરવી. વિભાગને ક્રમ જાળવવો જરૂરી નથી. વિભાગમાં પણ જે પ્રશ્ન જે સૌથી વધારે આવડતો હોય ત્યાંથી તમે લખી શકો, પણ ધ્યાન રાખજો કે પછી 8 પ્રશ્ન પૂછ્યા હોય તો 8 લખાય, 6 લખીને આવી જવાય, એવું ના બને. વિભાગ ઈ અને એ અને બીના જે હેતુલક્ષી છે સંપૂર્ણ ધ્યાનથી વ્યવસ્થિત લખવા, કારણ કે એમાં એકાદ નાનો એવો પોઈન્ટ ફેરવો હોય, 30.2ની જગ્યાએ 30.6 આપ્યો હોય, આપણે વાંચ્યું હોય 30.2 માટેનો જવાબ, તો ત્યાં તમારી ભૂલ પડી શકે છે. એટલે એને ખાસ જોવું. કેલ્ક્યુલેટર પર જ્યારે ગણતરી કરો ત્યારે ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. કેલ્સી પર ગણતરી કરવાની થાય તો એમાં એક પણ ક્ષતિ ન રહે, એક પણ ભૂલ ન થાય, એના પર ખાસ ધ્યાન રાખવું. સેક્શન સી થી એફમાં માંગ્યા કરતાં વધુ પ્રશ્નો આવડતા હોય અને સમય વધુ હોય તો ગણી લેવા. એમાં એવું નહીં રાખવું કે મેને તો 7 માંગ્યા જ, મને ભલે ને 8 આવડતા પણ 7 જ ગણવા. નહીં, વધારે આવડે છે ગણી લેવા. અને જો કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે, હવે બની શકે કે એવું બધા સેક્શનમાં નહીં બને. દાખલા તરીકે સેક્શન સીમાં 7 પ્રશ્નોના જવાબ માંગ્યા પણ આપણને તો 5 જ આવડે છે, 2 આવડતા જ નથી, વધારાના તો ન્યાર્યા, જેટલા પૂછ્યા એટલાય નથી આવડતા. તો શું કરવું? એને છેલ્લે ગણતરીમાં લઈ જાઓ. જે 2 પ્રશ્ન નથી આવડતા એને ક્યાં લઈ જવાના? છેલ્લે ગણતરીમાં લઈ જવાના. શરૂઆતમાં છોડી દેવાના. 5 આવડે લખી નાખ્યા, બાકીના પેજ છોડી દીધા, પછી આવશું છેલ્લે રિટર્ન. હવે એ રિટર્ન આવવાનું ક્યારે છે? તો રિટર્ન આવવાનું થશે તમારે, અહીંયા તમને એક ટાઈમ ટેબલ આપ્યું. જો સેક્શન એ અને બી 30 પ્રશ્નો છે, 25 મિનિટમાં આરામથી કરી શકો. એનું કારણ છે કે તમારા જે 20 MCQ છે ને એ તમે ટીક મારી દીધા હોય એટલે ફટાફટ 10 મિનિટમાં 20 MCQ નીકળી જાય. પછી 15 મિનિટમાં તમે આરામથી સેક્શન બી પૂરો કરી શકો. સેક્શન સીમાં 7 પ્રશ્ન છે, 25 મિનિટ આપી. જનરલી 25 મિનિટ થતી નથી, 20-22 મિનિટ થઈ જાય, પણ 25 મિનિટ આઈડિયલ તમે ગણી શકો. સેક્શન ડીમાં 8 પ્રશ્નો છે, લગભગ 30-35 મિનિટમાં પૂરા થઈ જાય, પણ આપણને એને 40 મિનિટ આપી. એટલે પહેલી 1.5 કલાકમાં તમારું કેટલું પેપર પૂરું ગયું? સેક્શન ABCD સુધીનું પેપર પૂરું. ત્યાર પછી સેક્શન ઈમાં 30 મિનિટ મેં આપી છે તમને, જેમાં 3 જ પ્રશ્નો લખવાના છે, 30 મિનિટમાં આરામથી પૂરા થઈ શકે. એમાં એક લક્ષનો પ્રશ્ન 2, 5, 7 મિનિટ, 5-6 મિનિટનું કામ છે. સેક્શન Fમાં 4 પ્રશ્નો 40 મિનિટ, એમાં એક ચલિત સરેરાશનો પ્રશ્ન બધા ફરજિયાત લખવાના જ છે, એટલે એમાં પણ ટાઈમ વધવાનો છે. 160 મિનિટનું તમને આ આયોજન મળેલું છે. તો હજી તમારી 20 મિનિટ બચી. આમાં તો વધશે જ, આ બધા સેક્શનમાં વધશે, પણ 20 મિનિટ એવી વધી કે જે ક્યાંય નથી વાપરી. તો શું કરવાનું? જરૂરી કોષ્ટકો જ્યાં જ્યાં તમે દાખલાઓ ગણ્યા છે, કોષ્ટક બને એમ છે ત્યાં કોષ્ટક બનાવવાના પેન્સિલથી. એકમ દરેકમાં લખાઈ ગયો છે કે નહીં એ ખાસ ચેક કરવો. ગણતરીમાં ભૂલ હોય, તમને એમ લાગતું હોય હું જ્યારે પ્રેક્ટિસ કરતો હતો ને ત્યારે આ જવાબ આવતો, પણ અહીંયા એ જવાબ મળ્યો નથી, તો એની એક વખત ગણતરી ચેક કરી લેવી. કદાચ કોઈ આપણી ભૂલ ન રહી ગઈ હોય, આંકડા બદલા હોય તો જવાબ બદલે, સ્વાભાવિક છે, પણ આપણી ભૂલ ન રહી ગઈ હોય ચેક કરી લેવું. વધારાના પ્રશ્નો પણ ગણી નાખવા. મેં તમને કીધું ઓલા વધારાના પ્રશ્નો તમે એક એક બબે જે છોડીને આવ્યા હતા, કદાચ તમને આવડતા હોય ને તો આ 20 મિનિટનો ઉપયોગ કરી લેવાનો. જો આ આઈડિયલ ટાઈમ મુજબ તમારું પેપર ચાલતું હોય ને, અહીંયા માનો કે આ 40 મિનિટનો સમય મેં સેક્શન ડી ને આપ્યો, તમે 8 પ્રશ્નો 35 મિનિટમાં પૂરા કરી નાખ્યા, તો 9મો પ્રશ્ન તમે ત્યાં ગણ નાખો. આ ટાઈમ ટેબલ મુજબ ચાલતું હોય તો ત્યાં ગણ નાખો. જો આ ટાઈમ ટેબલથી ટાઈમ વધી જતો હોય ને તો એને છેલ્લે ગણવાનું રાખો. બરાબર? એટલે આ 2 બાબત ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી સૌથી સીધી બાબત છે
કે બેસ્ટ ઓફ લક તમને આપેલું છે. ડુ ધ બેસ્ટ. તમે જેટલી પ્રિપરેશન કરો એટલી બેસ્ટ પ્રિપરેશન કરો એન્ડ ગેટ યોર ડિઝાયર સક્સેસ. અને એવી સક્સેસ મેળવો તમને એમ લાગે કે નહીં, જે મેં મહેનત કરી હતી ને એટલું પરિણામ તો મને મળ્યું જ છે. બરાબર. અફસોસ ના રહી જાય કે ભાઈ મારી પાસે આટલો સમય હતો ને હું હજી આટલી મહેનત કરી શકતો પણ મેં કરી નહીં. આવું ન થાય એના પર ખાસ મિત્રો જોઈજો. આ છેલ્લો મોકો છે, લડી લેજો. બાકી વિશિસ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.